વગર વરસાદે રોડ પર વહી પાણીની નદી, બાઇક ચાલકો ખાડામાં પડ્યા। આ દ્રશ્યો પહેલી નજરે લાગશે કે કોઈ ચોમાસાના હશે, પરંતુ સુરત પાલિકાની ગંભીર બેદરકારીના કારણે પાલ વિસ્તારમાં વગર વરસાદે નદી વહી। પાલ કેનાલ પર રોડ પર પાણીની પાઇપલાઇન તૂટતા રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ। રોડ પર જાણે નદી વહેતી હોય તે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। આ સ્થિતિ 2 દિવસથી છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। તૂટેલી પાણીની લાઇનના ખાડામાં વાહન ચાલકો ખાબકતા બચ્યા બાદ બેરિકેડ મૂક્યા। વહેલી સવારે પાણીની લાઇન તૂટી જતા ત્યાંના પાણીનો ભરાવો થઈ ગયો અને મુખ્ય રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ખાડામાં પડ્યા અને માંડ જીવ બચાવ્યો। બપોર સુધી પાલિકા તંત્ર ન ફરકતા અકસ્માત અટકાવવા લાલ કપડું બાંધી દીધું। રોડ પર પાણીની નદી વહેતા સવારમાં કામ ધંધે જતા લોકો ફસાયા, પાણીમાંથી પસાર થવું પડ્યું હતું। આ અંગેની ફરિયાદ કરવા છતાં મનપા કર્મચારી કે અધિકારી આવ્યા નથી। લોકો જાતિના દાખલા માટે ડખે ચડ્યા, તંત્રના બાપે વાલીઓએ બાળકોને સ્કૂલ મોકલવાનું ટાળ્યું। મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકો જાતિના દાખલાને લઈ આંદોલન પર ઉતર્યા છે। જાતિનો દાખલો ન મળતા આદિવાસીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે શાળાએ નથી મોકલી રહ્યા, જેના કારણે ગામની શાળાના રૂમ ખાલીખમ અને રૂમમાં માત્ર શિક્ષક જોવા મળ્યા તો કેટલીક શાળામાં માત્ર 2 જ વિદ્યાર્થી દેખાયા। 24 દિવસ થયા હોવા છતાં પણ આદિવાસી લોકો પોતાના બાળકોને અભ્યાસ અર્થે શાળાએ નથી મોકલી રહ્યા। વાલીઓ પોતાની વાત પર અડગ રહી કેટલીય શાળાઓમાં બાળકોની હાજરી 0 જોવા મળી રહી છે। ખાનપુર તાલુકાની 128 પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 12,000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે દાખલાને લઈ છેલ્લા 24 દિવસથી 10,000થી વધુ બાળકો ગેરહાજર છે, જેને લઈ આંદોલન દિવસ અને દિવસ આગળ વધી રહ્યું છે। ભૂલકાઓનું ભણતર બગડી રહ્યું છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। બીજી તરફ ખાનપુર તાલુકાના વાલીઓ દ્વારા શાળા એસએમસીના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે। લગભગ ખાનપુર તાલુકાની 10થી વધારે પ્રાથમિક શાળાના એસએમસીના અધ્યક્ષ સહિત સભ્યો દ્વારા રાજીનામું આપતા ફરી એક વખત જાતિના દાખલાને લઈને વિરોધનો વંટોળ ઉગ્ર બન્યો છે। બાળકોને જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે। ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા લોકો પર તવાઈ। ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી। સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ચાઇનીઝ દોરીના 48,000 રૂપિયાના 480 નંગ ટેલર અને કાર સહિત કુલ રૂપિયા 1,98,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી। દસાડા હાઈવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો વડોદરાના માંજલપુરમાં ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે 2 ઝડપાયા। માંજલપુર પોલીસે બંને શખ્સોને ઝડપી કાર્યવાહી કરી। મહત્વનું છે કે માંજલપુરમાં બંને ઇસમો પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો વેચવા ફરતા હતા। પોલીસે 90,000ના મુદ્દામાલ સાથે કેવુર પટિયાર અને આશીષ પંચાલની ધરપકડ કરી। પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો અમદાવાદના વિપિન નામના ઈસમે મોકલ્યો હતો। પોલીસે ચાઇનીઝ તુક્કલનો જથ્થો મોકલનાર વિપિનને વોન્ટેડ જાહેર કર્યો છે। અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટના દર નક્કી કરાયા। ફ્લાવર શો પ્રવેશ ટિકિટના દર ફ્લાવર શો શનિ અને રવિવારે 100 રૂપિયા ચૂકવવા પડશે। સોમવારથી શુક્રવાર 75 રૂપિયા નક્કી કરાયા। 2024માં સોમવારથી શુક્રવાર 50 રૂપિયા ટિકિટ હતી, શનિવાર અને રવિવાર 75 રૂપિયા હતા। જે આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ થશે ફ્લાવર શો શરૂ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શો ખુલ્લો મૂકશે। અંદાજિત 15 કરોડના ખર્ચે ફ્લાવર શો 2025માં યોજાશે। સવારે 8 થી 9, રાત્રે 10 થી 11 પ્રાઇમ સ્લોટ રખાશે। આ વ્યક્તિ માટે ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવ્યા છે। હવે ફ્લાવર શોની ખુશ્બુ લેવી મોંઘી પડશે। કાંકરિયા કાર્નિવલ પહેલા સારા સમાચાર। કાંકરિયાની અટલ અને સ્વર્ણિમ ટ્રેન ફરી શરૂ થશે। થોડા દિવસમાં શરૂ થશે અટલ ટ્રેન। કાર્નિવલના મુલાકાતીઓ ટ્રેનની મજા લઈ શકશે। હરણી દુર્ઘટના બાદ ટ્રેન બંધ કરી દેવાનો થયો હતો નિર્ણય। જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ફરી ટ્રેન શરૂ થશે। અમદાવાદના સીટીએમ પાસે એસ્ટેટ વિભાગે દુકાનના દબાણો દૂર કર્યા। 2 જેસીબી અને દબાણોની ગાડીઓ તેમજ ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ડાબી સાઈડના વળાંક પરની પાક્કી દુકાનો દૂર કરી। જો કે દુકાનદારો પૈકી અમુક દુકાનદારોની હાઈકોર્ટમાં રીટ પિટિશન ચાલતી હોય તેમાં ચુકાદો હજુ આવ્યો નથી અને તંત્ર બુલડોઝર ફેરવી દેવાતા દુકાનદારોમાં રોષ ફેલાયો। 25મી ફેબ્રુઆરી સુધીની યથાસ્થિતિ જાળવી રાખવાની સૂચના પણ તંત્ર ગોળીને પી ગયું। શામળાજીના 70 ગામના ખેડૂતોની પાણીની સમસ્યા થઈ દૂર। શામળાજી પંથકના 70 ગામના ખેડૂતોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ છે। સરકાર આ વિસ્તારના ખેડૂતોની વહારે આવી છે। શામળાજીમાં મેશ્વો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો પાણીદાર થશે। રવિ સિઝનને લઈને પિયત માટે પાણી છોડાતા ખેતરો લીલાછમ લહેરાશે। સિંચાઈ માટે મેશ્વો કેનાલમાં 60 ક્યુસેક પાણી છોડાયું છે, જેનો સીધો લાભ 3 તાલુકાના 70 ગામોના ખેડૂતોને મળશે। લગભગ 4,000થી વધુ હેક્ટર જમીનમાં પાકને ફાયદો થશે। ઘઉં, બટાકા, મકાઈ સહિતના પાકોને ફાયદો થશે। પાણી મળતા આ બધા પાકનું બમ્પર ઉત્પાદન થશે અને ધરતીપુત્રોને ફાયદો થશે। મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં 4 જગ્યાએ ગાબડું પડતા 15 ખેતરમાં પાક તબાહ।
મહીસાગરના ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં 3-4 જગ્યાએ ગાબડા પડતા ખેડૂતોની આવકમાં ચોક્કસ ગાબડું પડવાનું છે. તંત્રની બેદરકારીના કારણે કેનાલમાં ભ્રષ્ટાચારી રૂપી ગાબડા પડતા હજારો વીઘા જમીનમાં પાકનું ધોવાણ થયું. સુજલામ સુફલામ કેનાલમાં લીકેજ થતા નીચાણવાળા વિસ્તારના ખેતરમાં નર્મદાના પાણી ફરી વળ્યા. આ ઘટનાને પગલે કેનાલની આસપાસમાં આવેલા 10 થી 15 ખેતરમાં વાવવામાં આવેલા ઘઉં, ચણા અને મકાઈના પાકનો શોથ વળી ગયો. આ અંગેની જાણ થતાં અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી. મહત્વનું છે કે સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના 9 જિલ્લાઓમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. હાલ આ કેનાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું. જોકે લીકેજ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. તો પાક ઉપર કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટનો દાહોદના 14 ગામના લોકોએ વિરોધ કર્યો. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 14 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ હતી. જેનેલી ગામના લોકોએ 2 વખત આ મામલે રજૂઆત કરી. કોઈ ઉકેલ ના આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી ફરી ત્રીજી વખત રજૂઆત કરતા અંતે 17 માંથી 16 માંગણીઓની સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો. પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. જેથી આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ છે. જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરવા માટે ચીમકી ઉચ્ચારી છે. નવા વર્ષે અમદાવાદમાં ફરી બાબા બાગેશ્વરની કથા યોજાશે. વિશ્વ ઉમિયાધામ ખાતે કરશે હનુમંત કથા. ગુજરાત સહિત વિશ્વભરમાં સનાતન ધર્મની આસ્થાને ઉજાગર કરવા વિશ્વના સૌથી ઊંચા જગતજનની માં ઉમિયાધામના મંદિરની વિશ્વ ઉમિયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય હનુમંત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે આગામી મહિનામાં 3 થી 6 જાન્યુઆરીના રોજ વિશ્વ પ્રસિદ્ધ સંત બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય કથાનું આયોજન કરાયું છે. જેમાં લાખો સનાતન ધર્મીઓ પધારશે. સનાતન ધર્મને ઉજાગર કરવાના હેતુ પાટીદાર સમાજ તેમજ સનાતન ધર્મના તમામ સમાજના લોકો બાબા બાગેશ્વરની દિવ્ય કથામાં સહભાગી થશે. બાબા બાગેશ્વરની કથાને લઈને વિશ્વ ઉમિયાધામ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લાખો સનાતન ધર્મીઓને કથામાં પધારવા આમંત્રણ અપાયું છે. 6 દેશમાંથી મા ઉમિયાના ભક્તો દિવ્ય કથામાં પધારશે. પાટીદાર સહિત તમામ સમાજના લોકો કથામાં સહભાગી થશે. 5000 થી વધુ વિશ્વ ઉમિયાધામના સ્વયંસેવકો ખડે પગે રહેશે. 100 થી વધુ એન્જિનિયર, ડોક્ટર્સ અને આઈટી પ્રોફેશનલ્સ આયોજનમાં જોડાશે. દિવ્ય અને ભવ્ય કથાના આયોજન સાથે જગતજનની માં ઉમિયાના મંદિરના નિર્માણનું કાર્ય પણ પૂરજોશમાં છે. જેમાં 1440 થી વધુ પિલ્લરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને હાલમાં જ્યાં માં ઉમિયા બિરાજમાન થવાના છે તેના રાફ્ટનું કાર્ય ચાલી રહ્યું છે. ઊંઝા યાર્ડની ચૂંટણીમાં બળવો કરનાર પૂર્વ ચેરમેન અરવિંદ પટેલે ભાજપે મનાવી લીધા. ઊંઝા યાર્ડની ચૂંટણીમાં પૂર્વ વાઇસ ચેરમેને બળવો કરી ભાજપ વિરુદ્ધમાં જઈને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ 2 જૂથ વચ્ચે જંગ જામવાનો હતો. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ ન મળતા આક્રોશમાં પોતે પણ ઉમેદવારી નોંધાવી દેતા ચૂંટણી રસપ્રદ બની હતી. પરંતુ અંતે બળવો કરનાર અરવિંદ પટેલને ભાજપે મનાવી લીધા છે અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું છે. હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ જતી રહી છે. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ભાજપે મેન્ડેટમાં જાહેર કરેલા ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. આ અંગે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે કહ્યું કે હું પાર્ટીનો વફાદાર અને 30 વર્ષથી સક્રિય કાર્યકર છું એટલે મેન્ડેટવાળા ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસીની 16 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે જ્યારે 17 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીમાં ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805, સહકારી ખરીદ વેચાણ મંડળે 40 મળી કુલ 1106 મતદારો કરશે મતદાન. પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનની ચોરી. વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ. જી હા, પુષ્પા સ્ટાઇલમાં એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ. જો કે નવાઈની બાબત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચ્યો. ચંદન ચોર પુષ્પાઓ ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી ચોરી કરી ફરાર થઈ જતા હતા. જો કે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યોરિટી ગાર્ડની ઊંઘ ના ઉડતા સવાલો પણ ઊભા થયા હતા.